ભગવાન શ્રી કૃષ્ણનું અને શ્રી બલરામનું જે બાળપણ જ્યાં વીત્યું હતું એટલે બાળપણમાં જે રમ્યા હતા તે આ સ્થાન છે મિત્રો રમણ રહેતી, જે મથુરા ગોકુળ ને વૃંદાવનમાં જેને કહેવાય કે આવેલું છે. અને ત્યાં જઈ અને મિત્રો એક સૌ ભાન ભૂલી જતા હોઈએ છે, બાળક બની જતા હોય છે. અને ખાસ ત્યાં જે રહેતી છે તેમાં રમવાનું, તેમાં આરોટવાનું એક અલગ જ મહત્વ રહેલું છે. તમે ત્યાં જઈને બાળક બનીને રમણતીને પોતાની મસ્તક પર ચડાવો છો, ત્યાં રમો છો. એમાં પણ આપણા ગુજરાતીઓ એટલે રમવાનું ભાઈ એમાં કોઈ કસર ન છોડે. અને એમાં પણ આપણા ગુજરાતી જયારે પહોંચે આવી જગ્યાએ તો આપણા ગરબા, આપણા રાસડા એ જરૂર બહાર આવે. રમણેતીમાં રમી, આરોટી, રાસડા રમી જેમ જેમ આપણે મંદિરની અંદર તરફ જશું ત્યારબાદ ત્યારનું એ આધ્યાત્મિક વાતાવરણ આપણા મનને એકદમ શાંત કરશે. તમે ગમે એટલા મનમાં તમારા શાંતિનો અનુભવ હશે, જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરશો, જેમ જેમ અંદર જશો એક અલગ જ પ્રકારની, એક અલગ જ લેવલની તમારી અંદર શાંતિ તમને જોવા મળશે. મંદિરની અંદરનો નજારો, તેનું વાતાવરણ, એ ધરાની જે અંદર રહેલી શક્તિ જે છે એ તમને અલગ જ શાંતિની અનુભૂતિ કરાવશે. એ અલગ જ શાંતિ. જ્યારે તમે મંદિર તરફ આગળ વધશો ત્યારે અનેક તમને ત્યાં પશુઓ જોવા મળશે, જેમ કે વાનરો, ઘોડાઓ, ઊંટ, હાથી, ગજરાજ મહાદેવ. ગજરાજ મહારાજ પણ જયારે આરતી થતી હોય છે, જાણે તે પોતે શ્રી કૃષ્ણજી ને રાધાજીની ને ત્યાં કાનાની જયારે આરતી કરી રહ્યા હોય તેવું ત્યાં અનુભૂતિ થતું હોય છે. એટલે કે આ જગ્યા રમણરેતી, એનો પ્રભાવ કંઈક અલગ પ્રકારનો છે. રમણરેતીમાં જયારે આપણે જઈએ એટલે આપણે બધું જ દુઃખ ભૂલીને એક અલગ જ લેવલની શાંતિની અનુભૂતિ. મંદિર છે ત્યાં ગજરાજ જોઈ શકો છો રમી રહ્યા છે, આરતીનો સમય છે. અને મંદિરની જયારે અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે શું નાના, શું મોટા, શું બાળકો, શું યુવાનો, બધાની અંદર એક નાનું બાળક જાણે જાગૃત થઈ જાય. શ્રી કૃષ્ણ ભગવાને બાર લીલા કરેલી છે, બાળપણમાં રમેલા છે. એટલે દરેક વડીલો, યુવાનો કે બાળકો બધા જ પોતાની ઉંમર ભૂલી અને એક અલગ જ રંગમાં રંગાઈ જાય છે અને કૃષ્ણ ભગવાનના દર્શનની રાહે બેસી જાય છે. મિત્રો તમે પણ જ્યારે પણ ગોકુળ મથુરાની જ્યારે દર્શને આવો ત્યારે રમણ રેતીમાં જરૂર તો ખાસ કરીને રેતીમાં આરોટી જે કૃષ્ણ ભગવાન રમે છે, જે બલરામજી રમે છે, એનું બહાર પણ વીત્યું છે, એ પાવન ધરતાના અનુભવ જ્યારે કરજો. મળીશું આ વિડીયો સાથે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બસ આવા નવા વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો જો તમને ગમ્યા હોય. આવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તરત જ બંધ આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.